નમો દ્વૈ સૌહરિહંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌહાર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોક્ષે ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિરસની દાતા. નિયમસાર ભગવાન કુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 10 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે આજે 11મી ગાથાથી સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. આ 11મી અને 12મી ગાથા બે ગાથાઓ સાથે છે અને એમાં જ્ઞાનના ભેદ કયા છે. 10મી ગાથા પછીથી ભાવાર્થમાં જે વાત કરવામાં આવી હતી એ હવે વિસ્તારપૂર્વક સમજાવશે. તો ગાથા 11 અને 12. કેવલમ ઇન્દ્રિય રહિતમ અસહાયમ તત્ સ્વભાવ જ્ઞાનમિતિ સંજ્ઞાનેતર કલ્પે વિભાવ જ્ઞાનમ ભવેદ દ્વિવિધમ સંજ્ઞાનમ ચતુર્ભેદમ મતિ શ્રુત ઉદયસ્થૈવ મનઃપર્યમ અજ્ઞાનમ ત્રિવિકલ્પમ મત્યાદેહ ભેદત ચૈવ. ગાથા 11 અને 12 અર્થમાં કહે છે કે કેવલમ એટલે કે જે જ્ઞાન કેવળ છે, જે જ્ઞાન કેવળ છે એટલે કે શુદ્ધ છે, નિર્ભેળ છે, એકલું છે, એટલે એમાં બીજું કાંઈ નથી, કેવળ જ્ઞાન જ છે, નિર્ભેળ છે, શુદ્ધ છે. ઇન્દ્રિય રહિતમ, ઇન્દ્રિય રહિત એટલે કે ઇન્દ્રિયો દ્વારા એ થતું નથી, ઇન્દ્રિયોની જેમાં જરૂર પણ નથી. અને અસહાયમ, અસહાય છે, બીજાની કોઈની અપેક્ષા પણ એને નથી અને એ પૂર્ણ છે, એ અસહાય. તત્ સ્વભાવ જ્ઞાનમ ઇતિ, તે સ્વભાવ જ્ઞાન છે. સંજ્ઞાનેતર વિકલ્પે એટલે કે સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન રૂપ ભેદ પાડવામાં આવતા વિભાવ જ્ઞાનમ દ્વિવિધમ ભવેત, વિભાવ જ્ઞાન બે પ્રકારનું છે. કેવળ જ્ઞાનની વાત કરી, પછી આ વિભાવ જ્ઞાન છે એની વાત કરી કે વિભાવ જ્ઞાન બે પ્રકારનું છે, સમ્યક વિભાવ જ્ઞાન અને મિથ્યા વિભાવ જ્ઞાન. આપણે આ ભેદ સમજ્યા છીએ. આગળ 12મી ગાથાના અર્થમાં કહે છે કે સંજ્ઞાનમ ચતુર્ભેદમ, સમ્યક જ્ઞાન 4 ભેદ વાળું છે. મતિ શ્રુત અવધય તથા એવ મનઃપર્યમ, મતિ શ્રુત અવધિ તથા મનઃપર્યય. અને અજ્ઞાનમ ચ એવ, અને અજ્ઞાન મિથ્યા જ્ઞાન. મત્યાદેહ ભેદત, મતિ આદિના ભેદથી ત્રિવિકલ્પમ, 3 ભેદ વાળું છે. આપણે એ વાત બરાબર સમજ્યા છીએ ઉપયોગની વાતમાં કે ઉપયોગ બે પ્રકારનો છે, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. હવે એમાંથી આ જ્ઞાન ઉપયોગની વાત પહેલા લીધી છે, દર્શન ઉપયોગની વાત તો પછીથી લેશે. અને જ્ઞાન ઉપયોગની વાતમાં આપણે એ પણ સમજ્યા કે એ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે અને વિભાવ જ્ઞાન ઉપયોગ છે. અને સ્વભાવ જ્ઞાન ઉપયોગની વાત કરી તો એ સ્વભાવ જ્ઞાન ઉપયોગમાં બે વાત કરી કે એક તો કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે કે જેને સહજ જ્ઞાન ઉપયોગ કહેવામાં આવે છે, એવો કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે. એ તો પરમ પારિણામિક ભાવે છે,
એ તો પરમ પરિણામિક ભાવે છે, પણ કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ એટલે કેવળ જ્ઞાન ઉપયોગ. તો અહીંયા આ 11મી ગાથાની શરૂઆત જ એ રીતે કરી, કેવળ જ્ઞાન ઉપયોગ શું છે એની વાત કરી, એટલે કે કેવળ જ્ઞાન શું છે. અને એમાં એમ કહ્યું કે એ કેવળ જ્ઞાન કેવું છે, તો કે કેવળ જ્ઞાન છે એટલે કે શુદ્ધ છે, નિર્ભેળ છે અને ઇન્દ્રિય રહિત અને અસહાય છે, અને એ સ્વભાવ જ્ઞાન છે. હવે જો અહીંયા આ કેવળ જ્ઞાનની વાત કરી છે તો પછી એમાં એ અર્થ સમાઈ જાય છે. સ્વભાવ જ્ઞાન જયારે કહ્યું છે તો એમાં સમજી લેવાનું કે એવું જ્ઞાનનું કારણ, જે કારણ સ્વભાવ જ્ઞાન છે એ વાત એમાં ગર્ભિત છે જ. વાત કેવળ જ્ઞાનની કરી એટલે કેવળ જ્ઞાન તો કાર્ય સ્વભાવ જ્ઞાન છે. એ કાર્ય સ્વભાવ જ્ઞાન છે તો પછી એનું કારણ પણ હોય ને, કેવળ જ્ઞાનનું કારણ પણ હોય ને, તો એને કારણ સ્વભાવ જ્ઞાન કહીએ છીએ. તો એ સ્વભાવ જ્ઞાનના બે ભેદની વાત થઈ. પછી વિભાવ જ્ઞાનની વાત કરી કે વિભાવ જ્ઞાન પણ બે પ્રકારે છે. અહીંયા વિભાવ જ્ઞાન છે એના પણ બે પ્રકાર કયા? સમ્યક વિભાવ જ્ઞાન અને મિથ્યા વિભાવ જ્ઞાન. અને પછી એ સમ્યક વિભાવ જ્ઞાન છે એના 4 ભેદ કયા? સુમતિ, સુશ્રુત, સુઅવધિ અને મનોપર્ય. એ 4 ભેદ છે તે સમ્યક વિભાવ જ્ઞાનના કયા. અને મિથ્યા વિભાવ જ્ઞાન છે જેને અજ્ઞાન કહીએ, એના 3 ભેદ કયા? એ કુમતિ, કુશ્રુત અને વિભંગ જ્ઞાન. વિભંગ જ્ઞાન કહો કે કુઅવધિ જ્ઞાન કહો. તો એ આપણે ભાવાર્થમાં જે સમજ્યા છીએ એની અહીંયા વાત લેવામાં આવી છે. એટલે હવે એ વાત એનો વિસ્તાર કરીને સમજાવશે ગાથા 11 અને 12માં. ગાથા 11 અને 12 ને આપણે ગુજરાતીમાં હવે લઈએ એટલે વધારે સ્પષ્ટ થશે કે અસહાય ઇન્દ્રિય વિહીન કેવળ તે સ્વાભાવિક જ્ઞાન છે. અસહાય ઇન્દ્રિય વિહીન કેવળ તે સ્વાભાવિક જ્ઞાન છે. સુજ્ઞાન અને અજ્ઞાન એમ વિભાવ જ્ઞાન દ્વિવિધ છે. સુજ્ઞાન એટલે સમ્યક અને અજ્ઞાન એટલે મિથ્યા એમ વિભાવ જ્ઞાન બે પ્રકારે છે. અને 12મી ગાથામાં એમ કહે છે કે મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય ભેદ છે સુજ્ઞાનના. એટલે સમ્યક વિભાવ જ્ઞાનના આ 4 ભેદ છે. અને કુમતિ, કુઅવધિ, કુશ્રુત એ 3 ભેદ છે અજ્ઞાનના. એ અજ્ઞાન કહો કે મિથ્યા વિભાવ જ્ઞાન કહો, એ બંનેનો એક જ છે. તો આ વાત આપણને બરાબર સમજાય છે અને યાદ રહી છે. હવે આપણે 11મી અને 12મી ગાથાની ટીકા લઈએ. ટીકામાં મુનિવર કહે છે કે અહીં આ ગાથાઓમાં જ્ઞાનના ભેદ કયા છે. જે ઉપાધિ વિનાના સ્વરૂપ વાળું હોવાથી કેવળ છે, જે ઉપાધિ વિનાના સ્વરૂપ વાળું હોવાથી કેવળ છે. કેવળની વ્યાખ્યા કરી છે. શું કરી છે કેવળની વ્યાખ્યા? કે જે એકલું છે, નિર્ભેળ છે, શુદ્ધ છે, એટલે એ કેવળ છે. કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન જે ઉપાધિ વિનાના સ્વરૂપ વાળું હોવાથી કેવળ છે. આવરણ વિનાના સ્વરૂપ વાળું હોવાથી ક્રમ, ઇન્દ્રિય અને દેશકાળ આદિ વ્યવધાન રહિત છે. વ્યવધાન રહિત એટલે કે કોઈ એને આડ નથી, કોઈ એને ઢાંકવા વાળું નથી, કોઈ પડદો નથી, કોઈ અંતર નથી, કોઈ આંતરું પડતું નથી, કોઈ એને અટકાવનાર વિઘ્ન નથી. કેમ કે એ પ્રત્યક્ષ છે ને, આત્માના પ્રદેશોથી સીધે સીધું થાય છે ને. કેવળ જ્ઞાન તો આત્માના પ્રદેશોથી સીધે સીધું થાય છે. એટલે એમાં વચમાં કાંઈ આવતું જ નથી. વચમાં કાંઈ આવતું જ નથી. મતિ જ્ઞાન છે એ કાંઈ આત્માના પ્રદેશોથી સીધું થતું નથી. જ્યારે આ તો
આત્માના પ્રદેશોથી પ્રત્યક્ષ સીધે સીધું જ થાય છે, દરેક પ્રદેશથી થાય છે, એવું એ કેવળ જ્ઞાન છે. દરેક પ્રદેશથી થાય છે એટલે કે અંદરમાં જે જ્ઞાન ગુણ પડ્યો છે એને અનુસરીને થાય છે, તો એ પૂર્ણપણે શુદ્ધ છે, એને કોઈ અશુદ્ધતા નથી, કોઈ અંદર ભેળસેળ નથી, કોઈની આવશ્યકતા નથી, કોઈની અપેક્ષા નથી. એટલે એવું છે. એટલે કે છે કે આવરણ વિનાના સ્વરૂપ વાળું હોવાથી ક્રમ, ઇન્દ્રિય અને દેશકાળ આદિ વ્યવધાન રહિત છે. આ બધા અડચણો જે છે એનાથી રહિત છે. એમાં કોઈ કર્મની અપેક્ષા પણ નથી, કાંઈ નથી. એક એક વસ્તુમાં નહીં વ્યાપતું હોવાથી, સમસ્ત વસ્તુમાં વ્યાપતું હોવાથી, એક એક વસ્તુમાં એટલે કે એક પછી એક વ્યાપતું હોય એમ પણ નહીં, પણ સમસ્ત વસ્તુમાં વ્યાપતું હોવાથી અસહાય છે. ક્રમમાં પણ નહીં, એટલે યુગપદ બધાને જાણવા વાળું છે અને સમસ્ત જ્ઞેય માત્રને એક સાથે યુગપદ જાણવા વાળું છે, એવું એ અસહાય છે. તે કાર્ય સ્વભાવ જ્ઞાન છે. આ કાર્ય સ્વભાવ જ્ઞાન કહ્યું, અને આવું કાર્ય સ્વભાવ જ્ઞાન છે તેનું કારણ પણ હોય ને. સ્વભાવ જ્ઞાનના બે ભેદ કયા, તો એ બે ભેદમાં વાસ્તવમાં શું છે, તો કે સ્વભાવ જ્ઞાન જે કાર્ય રૂપે છે તો એનું કારણ પણ છે. એટલે કે કારણ સ્વભાવ જ્ઞાન અને કાર્ય સ્વભાવ જ્ઞાન એમ જે બે ભેદ પાડ્યા એ ખરેખર તો શું છે, તો કે અંદરમાં આવું કારણ સ્વભાવ જ્ઞાન છે તો એ આવું કાર્ય સ્વભાવ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે એમ એ ભેદ કહેવામાં આવ્યા. વાસ્તવમાં એ ભેદ નથી, પણ કાર્ય અને કારણ છે. જો કાર્ય છે તો અંદરમાં એવું કારણ પણ છે. તો કે છે કે આ કાર્ય સ્વભાવ જ્ઞાનની વાત કરી એટલે કેવળ જ્ઞાનની વાત કરી. તો કે છે કે કારણ જ્ઞાન પણ તેવું જ છે. સાથી કઈ રીતે કેવું છે એ કારણ જ્ઞાન, એની અહીંયા વાત કરે છે કે નિજ પરમાત્મામાં રહેલા સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ અને સહજ પરમ ચિત્ત શક્તિ રૂપ નિજ કારણ સમયસારના સ્વરૂપોને યુગપદ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે. અંદરમાં સહજ દર્શન છે, જેમ સહજ જ્ઞાન કહ્યું એવી રીતે સહજ દર્શન છે, સહજ ચારિત્ર છે, સહજ સુખ છે, સહજ પરમ શક્તિરૂપ સ્વભાવ છે. તો એ જે સહજ છે એને એ જાણવા વાળું છે, અને યુગપદ એક સાથે એ જાણવા વાળું છે. એટલે કે અનંત ગુણો અંદર શક્તિ રૂપે છે, એને આ કારણ જ્ઞાન છે તે યુગપદ એક સાથે જાણવા વાળું છે. અને જાણવા વાળું છે તો એમાં કઈ ઉત્પાદ અને વ્યય છે એમ જાણતું નથી, પર્યાય રૂપ જાણવા વાળું નથી. આ કારણ જ્ઞાન છે તો એ કારણ જ્ઞાનમાં કઈ એમ નથી કે કારણ જ્ઞાન ના ઉત્પાદ હોય એમ નહીં. એ તો એક સરખું એને જાણે છે એટલે જાણવાને સમર્થ છે. અંદરમાં જે પડ્યું છે સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ વગેરે, એને એ એકી સાથે યુગપદ જાણવામાં સમર્થ છે. અને એમાં કોઈ જાણવાના ઉત્પાદ થાય અને એ પછી એનો વ્યય થાય એમ નથી. એ પર્યાયની જેમ વાત નથી. સહજ એ બધાને જાણે છે. અને એ કારણ સ્વભાવ જ્ઞાન છે. અને આવું કારણ સ્વભાવ જ્ઞાન છે તો પછી કાર્ય સ્વભાવ જ્ઞાન પ્રગટ થાય છે. કાર્ય સ્વભાવ જ્ઞાન કહો કે કેવળ જ્ઞાન કહો, બંને વાત એક જ છે અને એ પર્યાય રૂપ છે. કાર્ય સ્વભાવ જ્ઞાન છે એ પર્યાય રૂપ છે. અને એનું આ પહેલા વર્ણન કરવામાં આવ્યું કે કેવળ છે, આવરણ વિનાનું છે અને એને કોઈ વ્યવધાન નથી, અસહાય છે. આ બધી જે વાત કરી એ કાર્ય સ્વભાવ જ્ઞાન એટલે કેવળ જ્ઞાનની વાત કરી કે જે પરિણામ છે, જેના ઉત્પાદ અને વ્યય થાય છે.
દરેક સમયે સમયે કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે અને એનો વ્યય થાય છે. પૂર્વની કેવળ જ્ઞાનની પર્યાયનો વ્યય થાય છે અને એ જ સમયમાં નવી કેવળ જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થાય છે. એમ એક દરેક સમયે પૂર્વની પર્યાયનો વ્યય અને નવી પર્યાયનો ઉત્પાદ છે. એટલે એવી ને એવી ભલે કેવળ જ્ઞાનની પર્યાયો થયા કરે છે, છતાં પણ એમાં એક કાર્ય સ્વભાવ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન છે, એની અંદર ઉત્પાદ અને વ્યય છે, એટલે કે એ પ્રગટ થાય છે. દરેક સમયે એમ થાય છે, પણ એ છે તો પર્યાય છે, તો પર્યાય. અને એવું પ્રગટ થવાનું કારણ, એવી કેવળ જ્ઞાનની પર્યાયનું કારણ એ કારણ સ્વભાવ જ્ઞાન છે. અને કારણ સ્વભાવ જ્ઞાન છે તે ધ્રુવ રૂપ છે, એ પરમ પરિણામિક ભાવે છે. અને એનું સામર્થ્ય શું છે? તો કે એ એના અંદરમાં રહેલા બધા જ સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ, એમ અનંત ગુણોને એ જાણે છે એવા સામર્થ્ય વાળું છે. અને બધાને યુગપદ જાણે છે. જો અહીંયા જાણે છે તો કઈ પર્યાયની જેમ જાણે છે એમ નથી. પર્યાયને જેમ ઉત્પાદ ને વ્યય છે એવી રીતે એને કઈ ઉત્પાદ વ્યય નથી. એ ધ્રુવ છે, પણ એ જાણે છે. એનું સામર્થ્ય એવું છે કે એ જાણે છે કે કારણ સમયસારના સ્વરૂપોને યુગપદ જાણવાને સમર્થ હોવાથી. કારણ સમયસાર એટલે આત્મા, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા, એ અનંત ગુણ કહો કે અનંત શક્તિઓ, એના સ્વરૂપને એક સાથે યુગપદ જાણવાને સમર્થ છે. અને યુગપદ જાણે છે તો જાણ્યા કરે છે, જાણ્યા કરે છે. એમાં પછી એમ ઉત્પાદ ને વ્યય નથી. આ કારણ સ્વભાવ જ્ઞાનની વાત કરી. શાંતિથી સમજવું પ્રભુ. હવે કઈ ન સમજાય એવું છે નહીં. આટલા બધા સ્વાધ્યાય કર્યા છે એટલે બધું બરાબર સમજાય. ફરી ફરીને વાત એ આવશે. ગુરુદેવ વધારે સ્પષ્ટતા કરે છે એટલે એમાંથી તો પ્રયોજનભૂત વાત અને તાત્પર્ય સમજાશે જ. પણ છતાંય આપણે થોડોક વિસ્તાર કરીએ જેથી ગુરુદેવની એ અમૃત વાણીમાંથી આપણે વધારેમાં વધારે પામી શકીએ. એટલા માટે આપણે તો આ વિસ્તાર કરીએ છીએ કે પહેલી જે એના અર્થ અને સામાન્ય સમજ છે એ મેળવી લીધી હશે તો પછી ગુરુદેવની વાણીમાંથી આપણે જે મેળવવાનું છે એ સહેલાઈથી મેળવી શકાશે. કોન્સન્ટ્રેશન વધારે રહેશે. તો ફરીથી કાર્ય સ્વભાવ જ્ઞાન કહો કે કેવળ જ્ઞાન કહો, બે વસ્તુ એક જ છે. એ પર્યાય રૂપે છે. દરેક સમયે એવી કેવળ જ્ઞાનની નવી નવી પર્યાય થાય છે. એટલે એને જે પર્યાયના ઉત્પાદ અને વ્યય છે એ લાગુ પડે છે. અને આ કેવળ જ્ઞાનની વાત 11મી ગાથાની શરૂઆતમાં એ રીતે કરવામાં આવી કે એ કેવું છે તો કે અસહાય છે, ઇન્દ્રિય વિહીન, કેવળ અને સ્વાભાવિક જ્ઞાન છે. અને એમ કરી અને એનું અહીંયા વર્ણન લેવામાં આવ્યું. હવે એમાં આગળ એમ કે છે કે કેવળ જ્ઞાન છે તો એનું કારણ પણ હોય ને. કેવળ જ્ઞાન કે જે કાર્ય સ્વભાવ જ્ઞાન છે તો એ કાર્ય સ્વભાવ જ્ઞાનનું કારણ શું? તો કે એનું કારણ સ્વભાવ જ્ઞાન છે. અને કારણ સ્વભાવ જ્ઞાન છે એ પરમ પરિણામિક ભાવે સ્થિત છે. એટલે કે એ દ્રવ્ય રૂપ છે. એ દ્રવ્ય રૂપ છે. એના ઉત્પાદ વ્યય હોય નહીં. એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એવું એક કારણ સ્વભાવ જ્ઞાન છે. અને એ કારણ સ્વભાવ જ્ઞાનનું સામર્થ્ય શું? તો કે એ કારણ સમય સારના સ્વરૂપને યુગપદ જાણે છે. કારણ સમય સારના સ્વરૂપને યુગપદ જાણે એટલે એક સાથે જાણે. એનો અર્થ જ એ છે કે કારણ સમય સારની અંદર એક કરતા વધારે વસ્તુ હોવી જ જોઈએ. તો શું છે કારણ સમય સાર? તો કે કારણ સમય સાર એટલે અનંત શક્તિઓ જે છે એ અનંત શક્તિઓ એને એ એકી સાથે જાણે છે. સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ, આ બધી જે શક્તિઓ અંદરમાં સહજ રૂપ પડી છે એને આપણે કારણ સમયસાર કહીએ છીએ. અને એ કારણ સમયસારના સ્વરૂપને એટલે બધી જ શક્તિઓને આ કારણ સ્વભાવ જ્ઞાન છે
તે એકી સાથે જાણે છે, યુગપત જાણે છે એવા સામર્થ્યવાળું છે. તો આ રીતે કારણ સ્વભાવ જ્ઞાનની વાત કરી અને એના પરિણામ રૂપે કાર્ય સ્વભાવ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, એની પણ વાત કરી. તો આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું. હવે આગળ કહે છે કે આ નીચે પ્રમાણે, એટલે હવે આગળ જે કહેશે તે પ્રમાણે શુદ્ધ અશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ અને ભેદ કહેવામાં આવે છે. શુદ્ધાશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ અને ભેદ કહેવામાં આવે છે. તો કહે છે કે ઉપલબ્ધિ ભાવના અને ઉપયોગથી તથા અવગ્રહ આદિ ભેદથી અથવા બહુવિધ વગેરે ભેદથી મતિ જ્ઞાન અનેક ભેદવાળું છે. જો મતિ જ્ઞાનની વાત કરી, આપણે સ્વભાવ જ્ઞાનની પહેલા વાત કરી ત્યારે એક વાત હતી કે સ્વભાવ જ્ઞાન અને વિભાવ જ્ઞાન બે ભેદ પડે છે. સ્વભાવ જ્ઞાન અને વિભાવ જ્ઞાન એમ જ્ઞાનના બે ભેદ પડ્યા. તો વિભાવ જ્ઞાનની અંદર હવે આ વાત આવે છે. આપણે વાત અહીંયા એ કરી રહ્યા છીએ કે આપણે વિભાવ જ્ઞાનની વાત કરી હતી. તો વિભાવ જ્ઞાનની અંદર સમ્યક વિભાવ જ્ઞાન અને મિથ્યા વિભાવ જ્ઞાનની વાત કરી હતી. તો સમ્યક વિભાવ જ્ઞાનની અંદર મતિ જ્ઞાનની વાત કરી હતી. તો એ મતિ જ્ઞાનના ભેદ હવે અહીંયા કહ્યા છે. વિભાવ જ્ઞાનમાં સમ્યક વિભાવ જ્ઞાન અને મિથ્યા વિભાવ જ્ઞાન. તો એ સમ્યક વિભાવ જ્ઞાનની અંદર આપણે ચાર ભેદ લીધા હતા: મતિ, શ્રુત, અવધિ અને મનોપર્ય. એટલે સુમતિ, સુશ્રુત, સુઅવધિ અને મનોપર્ય. એવા ચાર ભેદ જે લીધા હતા તેમાંનું આ મતિ જ્ઞાન જે છે એની આ વાત કરી કે મતિ જ્ઞાન આ રીતે ભેદવાળું છે અને એના ભેદ કઈ કઈ રીતે પડે છે એ અહીંયા કહેવામાં આવ્યું છે. કે છે કે હવે આ નીચે પ્રમાણે શુદ્ધાશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ અને ભેદ કહેવામાં આવે છે. શુદ્ધ અશુદ્ધ શબ્દ મૂક્યો છે એટલે એનો અર્થ શું થયો કે વિભાવ જ્ઞાન છે એમાં જે સમ્યક વિભાવ જ્ઞાન છે એની વાત લેવી છે એટલે એમાં એને શુદ્ધ અશુદ્ધ કહ્યું છે. પછી એકલું અશુદ્ધ આવશે, એકલું અશુદ્ધ એટલે મિથ્યા વિભાવ જ્ઞાન આવશે, એની વાત કરશે. પણ આ શુદ્ધ અશુદ્ધ જે કહ્યું તો એમાં શું આવે છે? સમ્યક વિભાવ જ્ઞાન. અને સમ્યક વિભાવ જ્ઞાનના કેટલા ભેદ છે? ચાર ભેદ છે: મતિ, શ્રુત, અવધિ અને મનોપર્ય. તો હવે મતિ જ્ઞાનની અહીંયા વાત કરે છે. શું કહે છે કે ઉપલબ્ધિ ભાવના અને ઉપયોગથી અને અવગ્રહ આદિ ભેદથી અથવા બહુવિધ વગેરે ભેદથી મતિ જ્ઞાન અનેક ભેદવાળું છે. શું છે એ ઉપલબ્ધિ વગેરે શું છે એ આપણે અહીંયા સમજીએ. આ ફૂટનોટમાં જે વાત કરી છે તો કે મતિ જ્ઞાન ત્રણ પ્રકારનું છે: ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ. ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ. મતિ જ્ઞાન આવરણનો ક્ષયોક્ષમ જેમાં નિમિત્ત છે એવી અર્થગ્રહણ શક્તિ, પદાર્થને જાણવાની શક્તિ એટલે ઉપલબ્ધિ. ઉપલબ્ધિ એટલે શું કે પદાર્થને જાણવાની શક્તિ. પદાર્થને જાણવાની શક્તિ વધતી ઓછી હોય. પદાર્થને જાણવાની શક્તિ જે છે ને વધતી ઓછી હોય એટલે એના નિમિત્તમાં શું હોય કે કર્મ છે એનો ક્ષયોક્ષમ હોય. કર્મના ક્ષયોક્ષમ જે છે તે નિમિત્ત છે એટલે કર્મના ક્ષયોક્ષમ ના નિમિત્તે એ અર્થગ્રહણ શક્તિ, પદાર્થને જાણવાની જે શક્તિ છે તેને ઉપલબ્ધિ કહેવામાં આવે છે. ઉપલબ્ધિ એટલે પદાર્થને જાણવાની શક્તિ. અને આ ઉપલબ્ધિ જે છે તે મતિ જ્ઞાનાવરણ જે કર્મ છે એના ક્ષયોક્ષમ પ્રમાણે હોય છે. એટલે કે મતિ જ્ઞાનાવરણીય કર્મ જે છે એ એના ક્ષયોક્ષમ છે, એ એમાં નિમિત્ત કારણ છે. એવી આ પદાર્થને જાણવાની શક્તિ અથવા તો અર્થગ્રહણ શક્તિ, પદાર્થને જાણવાની શક્તિ કહો કે અર્થગ્રહણ શક્તિ કહો, એને ઉપલબ્ધિ કહેવામાં આવે છે. અને જેમાં
મતિ જ્ઞાનાવરણીય કર્મ જે છે એના ક્ષયોક્ષમ નિમિત્ત છે. એટલે કે એ પદાર્થને જાણવાની શક્તિ, ઉપલબ્ધિ, જેને આપણે અર્થગ્રહણ શક્તિ કહીએ, એ અર્થગ્રહણ શક્તિ છે તે ઓછી વધતી હોય, કેમ કે એમાં નિમિત્ત તરીકે કર્મના ક્ષયોક્ષમ છે. એટલે કર્મના જેટલા ક્ષયોક્ષમ છે એ પ્રમાણે એની અર્થગ્રહણ શક્તિ હોય, એને ઉપલબ્ધિ કહેવામાં આવે છે. બીજી વાત છે ભાવના. તો ભાવના કોને કહે કે જાણેલા પદાર્થ પ્રત્યે ફરી ફરીને ચિંતન, તે ભાવના છે. જાણેલા પદાર્થ પ્રત્યે ફરી ફરીને ચિંતન, તે ભાવના છે. જે જાણ્યું છે એને ફરીને ચિંતવે, યાદ કરે છે, એ ભાવના છે. અને એ ભાવના છે એને કારણે સ્મૃતિ હોય છે. જાણેલા પદાર્થને ફરી ફરીને ચિંતન કરે તે ભાવના છે. બે વાત. ત્રીજી વાત છે ઉપયોગ. અહીંયા ઉપયોગની બીજી રીતે વ્યાખ્યા કરી છે. આ મતિ જ્ઞાનના ઉપયોગની વાત છે. એટલે અહીંયા એમ કે છે કે આ કાળું છે, આ પીળું છે, આ લીલું છે, કે બીજી કોઈ રીતે એ અર્થગ્રહણ વ્યાપાર, એટલે પદાર્થને જાણવાનો વ્યાપાર. પેલું પદાર્થને જાણવાની શક્તિ હતી અને આ પદાર્થને જાણવાનો વ્યાપાર. પદાર્થને જાણવાની શક્તિને ઉપલબ્ધિ કહી, પદાર્થને જાણવાની જે શક્તિ છે એને ઉપલબ્ધિ કહી, અને પછી પદાર્થને જાણવા પણ થાય એટલે પદાર્થને જાણવાનો વ્યાપાર થયો, એને ઉપયોગ થયો. ફરીથી લઈએ, ત્રણેય વસ્તુને બરાબર સારી રીતે સમજીએ. ગુરુદેવ એને બહુ સરસ રીતે સમજાવવાના છે, ત્યાં તો આપણે પ્રયોજન સમજવાનું છે. અહીંયા આપણે સામાન્ય અર્થ સમજી રહ્યા છીએ. મતિ જ્ઞાન ત્રણ પ્રકારનું. કઈ રીતે મતિ જ્ઞાન ત્રણ પ્રકારનું છે? તો કે ઉપલબ્ધિ, એટલે કે અર્થગ્રહણ શક્તિ, પદાર્થને જાણવાની શક્તિ, એને ઉપલબ્ધિ કહેવામાં આવી. બીજી વાત જે છે કે ભાવના. ભાવના એટલે કે જાણેલા પદાર્થને ફરી ફરીને ચિંતન કરવું, એ ભાવના. અને ત્રીજી વાત છે કે પદાર્થને જાણવાનો વ્યાપાર, એટલે અર્થગ્રહણ વ્યાપાર, તે ઉપયોગ. અર્થગ્રહણ વ્યાપાર, એ અર્થગ્રહણ વ્યાપાર જે છે એ જાણવાનો વ્યાપાર છે. પછી એક બધાને જાણવું એ વ્યાપાર થયો કહેવાય. અને પેલું જે છે ઉપલબ્ધિ, એ જાણવાની શક્તિ છે. જ્યારે આ અર્થગ્રહણ વ્યાપાર છે એ ઉપયોગ છે. આ મતિ જ્ઞાનની વાત ચાલે છે. તો મતિ જ્ઞાન, ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ, એમ ત્રણ પ્રકારે છે. ત્યાર પછીથી અહીંયા ફૂટનોટમાં કહે છે મતિ જ્ઞાન ચાર ભેદ વાળું છે. અહીંયા લીધું ને કે ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગથી એ ત્રણ પ્રકારનું છે, તથા અવગ્રહ આદિ ભેદથી, એ અવગ્રહ આદિ ભેદથી જોઈએ તો એ ચાર પ્રકારનું થાય છે. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, એ પણ મતિ જ્ઞાનના ભેદ છે. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. અવગ્રહ એટલે માત્ર જાણવું, આ ચીજ છે એમ જાણવું, એટલું એ અવગ્રહ. આ છે એના સંબંધીની કોઈ પછી વિશેષ વિચાર નથી, એ માત્ર પહેલું જે જાણવું થયું એટલું જ એ અવગ્રહ. પછી ઈહા એટલે એના ઉપર વિચારણા થાય કે આ શું છે, આવું છે કે તેવું છે, એવો વિચારણા. અને પછી એનો નિર્ણય થાય કે ના આ આવું છે, હા આવું છે, હા આવું છે, એવો એ તર્ક થઈ તેનો નિર્ણય થાય આમ છે. અને પછી ધારણા થાય એટલે નક્કી થઈ જાય કે આ આવું જ છે. એટલે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, આ ચાર મતિ જ્ઞાનના ભેદ છે. તત્વસૂત્રમાં એના વિશે ઘણો વિસ્તાર કરવામાં આવ્યો છે, અને પછી ગુરુદેવના પ્રવચનમાંથી આપણે એ બધું વધારે વિશેષ સમજીશું. તો એ રીતે એ ચાર ભેદ વાળું પણ છે. પહેલા મતિ જ્ઞાનના ત્રણ ભેદ કયા? ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ. અને પછી આ મતિ જ્ઞાનના ચાર ભેદ કયા? અવગ્રહ, ઈયા, અવાય અને ધારણા. ત્યાર પછીથી મતિ જ્ઞાનને 12 ભેદ વાળું પણ કહ્યું છે. એના 12 ભેદ પણ કયા છે?
બહુ, એક, બહુવિધ એટલે જુદા જુદા પ્રકારનું. બહુ એટલે અનેકને જાણે તે, એક એટલે એકને જાણે તે, બહુવિધ અનેક પ્રકાર જાણે તે, એકવિધ એક પ્રકારે જાણે તે, ક્ષિપ્ર એટલે તુરત જ જાણે, એકદમ જાણે તે, અક્ષિપ્ર એટલે ધીમે ધીમે જાણે, ધીરે ધીરે જાણે તે, અનિશ્રુત અને નિશ્રુત. નિશ્રુત એટલે પૂરેપૂરું જાણે એટલે પૂર્ણ જાણે, અને અનિશ્રુત એટલે અધૂરું જાણે. અનિશ્રુત, અનિશ્રુત એટલે અધૂરું જાણે, અને નિશ્રુત એટલે પૂર્ણ જાણે. એવા પણ એના ભેદ છે. પછી અનુક્ત એટલે કહ્યું નથી તે, અને ઉક્ત એટલે કહેલું છે તે. પછી ધ્રુવ અને અધ્રુવ એટલે જે ધ્રુવ એ ટકી રહે તે ધ્રુવ, અને અધ્રુવ એટલે જે જ્ઞાન ન ટકે તે. એવા એ મતિ જ્ઞાનના 12 ભેદ છે. એ પ્રમાણે મતિ જ્ઞાનના 12 ભેદ છે. બહુ, એક, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, અનિશ્રુત, નિશ્રુત, અનુક્ત, ઉક્ત, ધ્રુવ અને અધ્રુવ. તો એવા 12 ભેદ પણ છે. તો મતિ જ્ઞાન 3 પ્રકારનું પહેલા કહ્યું, ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ. પછી મતિ જ્ઞાન 4 ભેદ વાળું પણ કહ્યું, અવગ્રહ, ઈયા, અવાય અને ધારણા. અને મતિ જ્ઞાન આ 12 ભેદ વાળું પણ કહેવામાં આવ્યું છે. આ મતિ જ્ઞાનની વાત થઈ. હવે શ્રુત જ્ઞાનની વાત કરતા આગળ ટીકામાં કહે છે કે લબ્ધિ અને ભાવનાના ભેદથી શ્રુત જ્ઞાન 2 પ્રકારનું છે. લબ્ધિ અને ભાવના એવા ભેદથી શ્રુત જ્ઞાન છે તે 2 પ્રકારનું છે. એનો વિસ્તાર ગુરુદેવ કરશે એટલે આપણે ત્યાંથી લઈએ છીએ. અહીંયા આપણે આ વાત લઈ લઈએ છીએ કે લબ્ધિ અને ભાવના ના ભેદથી શ્રુત જ્ઞાન 2 પ્રકારનું છે. દેશ, સર્વ અને પરમના ભેદથી દેશ અવધિ, સર્વ અવધિ અને પરમ અવધિ એવા 3 ભેદને લીધે અવધિ જ્ઞાન 3 પ્રકારનું છે. જો મૂળ વાત તો એ ચાલી રહી છે કે 4 પ્રકારનું સમ્યક વિભાવ જ્ઞાન છે. મતિ, શ્રુત, અવધિ અને મનોપર્ય. તેમાં મતિના તો ઘણા ભેદ કયા, અને શ્રુતના લબ્ધિ અને ભાવના એવા 2 ભેદ કયા, અને અવધિ જ્ઞાનના 3 ભેદ કયા છે. દેશ અવધિ, સર્વ અવધિ અને પરમ અવધિ એ અવધિ જ્ઞાનના ભેદ કયા છે. દેશ એટલે થોડું, સર્વ એટલે પૂર્ણ અને પરમ. એમ એ અવધિ જ્ઞાનના 3 ભેદ કયા. અને મનોપર્યના 2 ભેદ કયા છે. ઋજુમતિ અને વિપુલમતિ એ મનોપર્યના ભેદ છે. તો એ ભેદનું વર્ણન પછી આગળ ઉપર આવશે ત્યારે આપણે એને સમજીએ છીએ. અત્યારે અહીંયા આપણે આ રીતે આ વિભાવ સમ્યક જ્ઞાન જેના 4 ભેદ કયા એની વાત લીધી. હવે અહીંયા આગળ વાત કરે છે કે પરમ ભાવમાં સ્થિત સમ્યક દ્રષ્ટિને આ 4 સમ્યક જ્ઞાનો હોય છે. અને મિથ્યા દર્શન હોય ત્યાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, કુમતિ, કુશ્રુત જ્ઞાન અને વિભંગ જ્ઞાન એવા નામાંતરોને પામે છે. એટલે કે સમ્યક વિભાવ જ્ઞાન કયું, એના ભેદ 4 કયા, તે પછીથી જે મિથ્યા વિભાવ જ્ઞાન છે એના આ 3 ભેદ કયા, એટલે એને કુમતિ, કુશ્રુત ને કુ અવધિ એટલે વિભંગ જ્ઞાન એવા નામ આપવામાં આવ્યા છે. અહીંયા કહ્યું ને મિથ્યા દર્શન હોય ત્યાં, એટલે કે મિથ્યાત્વ છે ત્યાં, મિથ્યા શ્રદ્ધાન છે ત્યાં એ મતિ જ્ઞાન છે તે પછી કુમતિ હોય, શ્રુત છે તે કુશ્રુત હોય અને અવધિ છે તે કુ અવધિ હોય અથવા તો વિભંગ જ્ઞાન હોય. એમ એ મિથ્યા વિભાવ જ્ઞાનના ભેદ છે. જો ગૂંચવાળો ન થાય એટલે આપણે ધીરે ધીરે સ્પષ્ટતા કરતા જઈએ છીએ.
સમ્યક વિભાવ જ્ઞાનના 4 ભેદની વાત થઈ, પછી મિથ્યા વિભાવ જ્ઞાનના 3 ભેદ છે. તો એ 3 ભેદ શા માટે છે એનું કારણ અહીંયા સમજાયું છે કે મિથ્યા દર્શન હોય ત્યાં એટલે કે ખોટી શ્રદ્ધા હોય, મિથ્યા શ્રદ્ધા હોય ત્યાં, અહીંયા દર્શનનો અર્થ શ્રદ્ધા કરવાનો છે, એટલે કે મિથ્યાત્વ હોય ત્યાં મિથ્યા વિભાવ જ્ઞાન જ હોય. અને એ મિથ્યા વિભાવ જ્ઞાન છે તે કઈ રીતે છે? તો કે મતિને લઈએ તો એ કુમતિ હોય, શ્રુતને લઈએ તો એ કુશ્રુત હોય, અને અવધિને લઈએ તો એ કુઅવધિ અથવા તો વિભંગ જ્ઞાન હોય. બરાબર છે? આ વિભાવ જ્ઞાનના ભેદ આપણે લીધા છે. હવે આગળ કહે છે કે અહીં ઉપર કહેલા જ્ઞાનોને વિશે સહજ જ્ઞાન શુદ્ધ અંતઃતત્વરૂપ પરમ તત્વમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. આ જે જ્ઞાનની વાત કરી એ જ્ઞાનનું મૂળ કારણ શું છે? મૂળ કારણ તો અંદરમાં પડેલું જે જ્ઞાન એટલે કે જ્ઞાન શક્તિ છે એ છે. એને અનુસરીને જ આ બધા જ્ઞાન થાય છે. એ વિભાવ જ્ઞાન છે એ પણ અંદરમાં પડેલ જ્ઞાન શક્તિને અનુસાર જ થાય છે. એ ઉપયોગની વ્યાખ્યામાં આપણે સમજ્યા હતા. એટલે કે અહીંયા કહે છે કે અહીં ઉપર કહેલા જ્ઞાનોને વિશે, આ જે બધા ઉપર કયા જે બધા વાત આપણે કરી એ જ્ઞાનને વિશે સહજ જ્ઞાન શુદ્ધ અંતઃતત્વરૂપ પરમ તત્વમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. સ્વરૂપ પ્રત્યક્ષ છે એટલે કે સ્વરૂપ અપેક્ષાએ એ પ્રત્યક્ષ છે, એટલે કે સ્વભાવે પ્રત્યક્ષ છે, સ્વરૂપમાં રહેલું છે. જેને આપણે પહેલા કારણ સ્વભાવ જ્ઞાન કહ્યું હતું, એ કારણ સ્વભાવ જ્ઞાન જે છે એ જ્ઞાનની વાત કરીએ તો એ તેને કારણે છે, તો કે અંદરમાં પડે જ્ઞાન શક્તિ છે એને કારણે છે. તો એ વાતને અહીંયા મુનિવરે સમજાવી છે કે આ સહજ જ્ઞાન એ શુદ્ધ અંતઃતત્વરૂપ છે. એ પર્યાય રૂપ નથી, અંદરમાં પડેલું છે એ રીતે છે, અને પરમ તત્વમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ એટલે કે સંપૂર્ણ પ્રત્યક્ષ છે. પેલું સ્વરૂપ પ્રત્યક્ષ છે એટલે કે સ્વરૂપમાં રહેલું છે. કારણ સ્વભાવ જ્ઞાનની વાતમાં આપણે એ વાત આવી કે એ અંદરમાં રહેલ અનેક શક્તિઓને જાણવા રૂપ છે, પણ એ જાણવાના પરિણામ થતા નથી, એટલે એ પર્યાય રૂપ નથી, એમાં ઉત્પાદ વ્યય નથી. એટલે એ જ વાતને અહીંયા આ રીતે સમજાવવામાં આવી છે કે એ અંતરમાં રહેલું છે. સહજ જ્ઞાન છે તે શુદ્ધ અંતઃતત્વ રૂપ છે, શક્તિ રૂપે છે, અને પરમ તત્વમાં વ્યાપક હોવાથી, એ બહારમાં વ્યાપક નહીં, પરમ તત્વમાં વ્યાપક હોવાથી, એટલે કે પોતે ભગવાન આત્મા આનંદ ગુણનો પિંડ એ પરમ તત્વની અંદર એ વ્યાપક હોવાથી એ સ્વરૂપ પ્રત્યક્ષ છે. એ સ્વરૂપને વિશે જ રહેલું છે, એ પર્યાયમાં નથી. આગળ કહે છે કે કેવળ જ્ઞાન છે તે સકલ પ્રત્યક્ષ છે, સંપૂર્ણ પ્રત્યક્ષ છે. અવધિ જ્ઞાનનો વિષય એટલે કે અવધિ જ્ઞાનનો સંબંધ એ રૂપી દ્રવ્યોમાં છે. અવધિ જ્ઞાન છે તે રૂપી દ્રવ્યોનું જ હોય છે. અવધિ જ્ઞાન હોય તે રૂપી દ્રવ્યનું હોય, અને અવધિ જ્ઞાનને એક સીમા હોય છે. દરેકનું અવધિ જ્ઞાન એક સરખું હોય એમ પણ નથી હોતું. કેટલાક અમુક સીમા સુધી જાણે, કેટલાક અમુક સીમા સુધી જાણે, કેટલાક ઓછી સીમા સુધી, એ પ્રમાણે એની પણ સીમા હોય છે. અને એ અવધિ જ્ઞાન જે છે તે રૂપી પદાર્થોને જ જાણે. અવધિ જ્ઞાનનો વિષય હંમેશા રૂપી પદાર્થો જ હોય. તો કે એવું આગમનું વચન હોવાથી અવધિ જ્ઞાન વિકલ પ્રત્યક્ષ છે, અથવા તો એક દેશ પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાન છે તે સકલ પ્રત્યક્ષ છે, એ સર્વને જાણે છે, સંપૂર્ણ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ જ જાણે છે, આત્માના પ્રદેશોથી સીધું જાણે છે. જ્યારે અવધિ જ્ઞાન છે તે
વિકલ પ્રત્યક્ષ છે, એટલે કે એક દેશ પ્રત્યક્ષ છે. આગળ કહે છે કે તેના અનંતમાં ભાગે વસ્તુના અંશનું જાણનારું હોવાથી મનોપર્યજ્ઞાન પણ વિકલ પ્રત્યક્ષ છે. અવધિ જ્ઞાન છે એ પણ વિકલ પ્રત્યક્ષ છે, એક દેશ પ્રત્યક્ષ છે, અને એના કરતા પણ ઓછું, એટલે તેના અનંતમાં ભાગે વસ્તુના અંશનું જાણનારું હોવાથી મનોપર્યજ્ઞાન પણ વિકલ પ્રત્યક્ષ છે. અને અવધિ જ્ઞાનનો વિષય જે છે તે તો માત્ર રૂપી દ્રવ્યો છે, રૂપી પદાર્થ છે, એને જે જાણે છે, અને એને પણ સીમા છે, અમુક સીમા સુધી જ જાણે. 14 રાજલોકને ન જાણે. કેવળ જ્ઞાન છે એ તો સર્વજ્ઞેય માત્રને જાણે. અને એના પછી આ મનોપરિજ્ઞાનને વિશે કહે છે કે એ પણ વિકલ પ્રત્યક્ષ છે. એની જેમ જ એ પણ વસ્તુના અંશનું જાણનારું હોવાથી એ પણ વિકલ પ્રત્યક્ષ છે. કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બંને પરમાર્થથી પરોક્ષ કહેવાય. પરમાર્થે તો જે કેવળ જ્ઞાન છે એ જ પ્રત્યક્ષ કહેવાય. પરમાર્થે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનને પરોક્ષ કહેવાય. પ્રત્યક્ષ કોને કહેવાય છે? કે કેવળ જ્ઞાન છે એને પ્રત્યક્ષ કહેવાય છે, અને આ અવધિ જ્ઞાન છે એને એક દેશ પ્રત્યક્ષ કહેવાય છે, અથવા તો વિકલ પ્રત્યક્ષ કહેવાય છે. અને મનોપરે જ્ઞાન છે એને પણ એ જ રીતે વિકલ પ્રત્યક્ષ કહેવાય છે. એટલે 3 જ્ઞાનની આ વાત કરી, જે પ્રત્યક્ષમાં દર્શાવ્યું, એમાં કેવળ જ્ઞાન છે એ સકલ પ્રત્યક્ષ છે, એટલે સંપૂર્ણ પ્રત્યક્ષ છે. અવધિ અને મનોપર્ય છે તે એક દેશ પ્રત્યક્ષ છે, અથવા તો વિકલ પ્રત્યક્ષ છે. જ્યારે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે એ પરમાર્થથી તો એ પરોક્ષ છે, પણ સાથે ને સાથે કહે છે કે વ્યવહારથી એ પ્રત્યક્ષ છે. શું? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન વ્યવહારથી પ્રત્યક્ષ છે. વળી વિશેષ એ કે ઉપર કહેલા જ્ઞાનોમાં સાક્ષાત મોક્ષનું કારણ નિજ પરમ તત્વમાં રહેલું, એટલે કે નિજ પરમ તત્વમાં સ્થિત છે એવું એક સહજ જ્ઞાન છે. મોક્ષનું કારણ નિજ પરમ તત્વમાં પોતાના સ્વરૂપમાં સ્થિત છે એવું એક સહજ જ્ઞાન જ છે. તેમજ સહજ જ્ઞાન તેના પારિણામિક ભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. સહજ જ્ઞાન જે પારિણામિક ભાવે છે, જે ધ્રુવ ભાવે છે, જે શક્તિ રૂપે છે, કારણ સ્વભાવ જ્ઞાન એ જ સહજ જ્ઞાન છે. અને એ અહીંયા કહે છે કે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી, એટલે કે જે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે, જે જ્ઞાન રૂપે પરિણમી જાય છે એવા ભવ્ય. ભવ્ય કોને કહીએ? કે જે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી શકે છે એને આપણે ભવ્ય કહીએ છીએ. એટલે અહીંયા એ રીતે વાત લીધી છે કે જે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી સહજ જ્ઞાન જે છે તે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી એ સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી, એ જ માત્ર ઉપાદેય છે. સહજ જ્ઞાન છે તે જ ઉપાદેય છે. અને આપણે બધા ભવ્ય છીએ એમ માનીને આપણે એ સહજ જ્ઞાનને ઉપાદેય કરીને એનું લક્ષ કરવાનું, એવો અહીંયા મુનિવરનો સમજાવવાનો આશય છે. આગળ અહીંયા કહે છે કે આ સહજ ચિદ વિલાસ રૂપે સદા સહજ પરમ વિતરાગ સુખ મૃત એક. બીજું અપ્રતિહત નિરાવરણ પરમ ચિત્ત શક્તિનું રૂપ. ત્રીજું સદા અંતર્મુખ એવું સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ સહજ પરમ ચારિત્ર. અને ચોથું ત્રણેય કાળે અવિચ્છિન્ન હોવાથી સદા નિકટ એવી પરમ ચૈતન્યરૂપી શ્રદ્ધા. એ સ્વભાવ અનંત ચતુષ્ટયથી જે સહિત છે એવા આત્માને અનાથ મુક્તિ સુંદરીના નાથને ભાવવો, અર્થાત સહજ જ્ઞાન વિલાસ રૂપે સ્વભાવ
ચતુષ્ટય યુક્ત આત્માને ભાવવો, અનુભવવો. પછી એના ઉપરથી આ પ્રમાણે એમણે ઉપદેશ આપ્યો છે કે જે દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો એ વાતને આપણે અત્યારે લેતા નથી. આપણે હવે ટીકાની પહેલી વાતથી શરૂઆત કરી અને પૂજ્ય ગુરુદેવે જે વાત સમજાવી છે એને લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 163, ગાથા 11-12 ટીકા ઉપરનું પ્રવચન. જો સૌથી પહેલા ટીકામાં શું વાત કરી કે આ જ્ઞાનના ભેદ કયા. આ 11મી અને 12મી ગાથાની અંદર જ્ઞાનના ભેદનું કથન છે. તો એમાં સૌથી પહેલી વાત હતી કેવળ જ્ઞાન. એમાં એમ કહ્યું હતું કે જે ઉપાધિ વિનાના સ્વરૂપ વાળું હોવાથી કેવળ છે. તો ગુરુદેવ એને સમજાવે છે કે આ કેવળ જ્ઞાનની વાત છે. આત્માના ત્રિકાળી જ્ઞાન ભાવને અવલંબીને, આત્માના ત્રિકાળી જ્ઞાન ભાવને અનુસરીને ઉત્પન્ન થતું જે પૂર્ણ કેવળ જ્ઞાન તે શુદ્ધ છે. ભગવાનને પરમાત્મ દશાની પ્રાપ્તિ જે સમયે થાય છે તે વખતે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પ્રભુને જ્યારે સર્વ કષાયનો અભાવ થાય છે, એટલે કે 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે અને સર્વ કષાયોનો અભાવ થયો છે, 12મા ગુણસ્થાન એ થાય છે, ત્યાર પછીથી 13મું ગુણસ્થાન પ્રગટ થાય છે. તો એ પરમાત્મ દશા છે, એ અરિહંત દશા છે. તો પરમાત્મ દશા જ્યારે પ્રગટે છે તો તે વખતે શું થાય છે? તો કહે છે કે તે વખતે કેવળ જ્ઞાન થાય છે. અને તે કેવળ જ્ઞાનની અહીંયા વાત કરી છે કે કેવળ જ્ઞાન અંદર ચૈતન્ય ચમત્કાર માત્ર જે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપી આત્મા છે તેને અનુસરીને, તેને અનુવર્તીને થાય છે. કેવળ જ્ઞાન થાય છે એમ તો આપણે કહી દઈએ છીએ કે 13મે ગુણસ્થાને ભગવાનને હવે કેવળ જ્ઞાન પ્રગટે છે. પણ શું છે કેવળ જ્ઞાન અને શા માટે થાય છે, કઈ રીતે થાય છે, એનો આપણે વિચાર જ નથી કરતા. એનો વિચાર નથી કરતા એટલે આપણને કેવળ જ્ઞાનની પ્રગટતાનો માર્ગ સમજાતો નથી. મોટાભાગના જીવોને તો એમ છે કે ભગવાન ને બધું હોય, આપણને તે હોય શકે જ નહીં એમ જ માન્યતા કરવાવાળા છે. ત્યારે તમે જૈનોને પૂછશો તો 50% જૈનો તેમ જ માને કે આપણે થોડા ભગવાન થઈએ. આપણામાં અંદરમાં આ કેવળ જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ પડી છે, એનો સ્વીકારે એ તો નહીં કરે. અહીંયા એ સમજાવ્યું છે કે એ કેવળ જ્ઞાન જે છે એ પ્રગટ થયું તો એ કેવી રીતે પ્રગટ થયું? પેલા કસાયો ચાલ્યા ગયા કે 4 ઘાતી કર્મોનો ક્ષય થયો એટલે અહીંયા કેવળ જ્ઞાન પ્રગટ થયું? ના, 4 ઘાતી કર્મ જે છે એ તો જુદી વસ્તુ છે, તો પર વસ્તુ છે. અહીંયા તો પોતાને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે. તો એ કેવળ જ્ઞાન આવ્યું ક્યાંથી? કેવળ જ્ઞાન આવ્યું ક્યાંથી? તો કહે છે કે એ અંદરમાં ત્રિકાળ જ્ઞાન સ્વભાવ અંદર પડ્યો છે, શક્તિ રૂપે જે જ્ઞાન પડ્યું છે, જેને ચૈતન્ય ચમત્કાર કહ્યો. કહે છે કે ચૈતન્ય ચમત્કાર માત્ર જે ત્રિકાળ ત્રણેય કાળ રહેતું જે જ્ઞાન છે, જે સ્વભાવ છે, જે સ્વરૂપ છે, એમાંથી એ પ્રગટ થાય છે. એટલે કે એને અનુસરીને પ્રગટ થાય છે. પ્રભુને આ પરમાત્મા દશા જ્યારે થઈ તે વખતે કેવળ જ્ઞાન થાય છે અને તે કેવળ જ્ઞાન અંદરમાં ચૈતન્ય ચમત્કાર માત્ર જે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપી આત્મા છે તેને અનુવર્તીને, તેને અનુસરીને થાય છે. અને તે ઉપાધિ વિનાના સ્વરૂપવાળું હોવાથી કેવળ છે, અર્થાત એકલું નિર્ભેળ શુદ્ધ છે. એકલું નિર્ભેળ શુદ્ધ કેવળ છે. વળી તે કેવળ જ્ઞાન આવરણ વિનાના સ્વરૂપવાળું હોવાથી ક્રમ, ઇન્દ્રિય અને દેશકાળ વ્યવધાન રહિત છે.
ગુરુદેવ એને સમજાવતા કહે છે કે આ કેવળ જ્ઞાન કે જે કાર્ય સ્વભાવ જ્ઞાન છે, કેવળ જ્ઞાન કહો કે કાર્ય સ્વભાવ જ્ઞાન કહો, જે પ્રગટ થયું છે એ કેવું છે? તો કે આવરણ વિનાના સ્વરૂપ વાળું છે, એને કોઈ આવરણ નથી, આવરણ રહિત નિરાવરણ છે. અને તેથી ક્રમે ક્રમે જાણવું એવું તેને હોતું નથી. વળી એ કોઈ સાધન દ્વારા જાણતું નથી, એટલે કે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય એમ નથી, પણ એ સીધે સીધું આત્માના પ્રદેશોથી પ્રત્યક્ષ થાય છે. એ સકલ પ્રત્યક્ષ છે. તેમજ દેશકાળ આદિના વિઘ્ન એટલે અંતરાય વિનાનું છે. દેશ અને કાળ એ બધા ને કારણે એને કઈ ઉપાધિ આવે અથવા એમાં અંતરાય આવે અથવા તો એ ઢંકાઈ જાય કે એને કઈ આડ આવે કે કઈ ક્રમમાં થાય, એવું કઈ નથી. એવું કઈ નથી. વ્યવધાન, કોઈ પણ વ્યવધાન રહિત, એવા વ્યવધાન રહિત છે. એટલે કે કોઈ દેશ કાળનું તેને આંતરું કે આડ કે પડદો કે અંતર નથી, એવું વ્યવધાન રહિત છે. શેની વાત ચાલે છે? કાર્ય સ્વભાવ જ્ઞાન અર્થાત કેવળ જ્ઞાનની વાત ચાલે છે. આ કેવળ જ્ઞાન કેવું છે એનો વિસ્તાર આપણે સમજી રહ્યા છીએ. પ્રગટ કેવી રીતે થયું? 4 ઘાતી કર્મોનો નાશ થયો માટે પ્રગટ થયું. બરાબર? મોટા ભાગે તો આમ જ કહે છે ને બધા. અરે પ્રભુ એનો એક સ્વભાવ છે માટે એ પ્રગટ થયું. પ્રભુનો એવો પુરુષાર્થ ઉપડ્યો, અપૂર્વ પુરુષાર્થ, માટે એ પ્રગટ થયું. અને એ અપૂર્વ પુરુષાર્થમાં પ્રભુએ શું કર્યું? તો કે પ્રભુએ પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા કરી માટે એ પ્રગટ થયું. પ્રભુએ પોતાના સ્વરૂપને વિશે એવી સ્થિરતા કરી કે હવે એ એમાંથી બહાર આવતા જ નથી. એવી એમની અદ્ભુત દશા થઈ. પોતાના સ્વરૂપમાં એ સ્થિર થઈ ગયા. હવે કોઈ શુભ કે અશુભ ભાવ ઉત્પન્ન થતા જ નથી. હવે કોઈ કસાય રહ્યા જ નથી. એવી અદ્ભુત દશા પ્રભુએ પ્રગટ કરી છે. એટલે નિમિત્તમાં એમ કહેવાય કે 4 ઘાતી કર્મોનો ક્ષય થયો. પણ ખરેખર તો પ્રભુની એવી દશા છે. અને એમને આવું થયું છે ત્યારે એમને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. અને કેવળ જ્ઞાન શા માટે પ્રગટ થાય છે? તો કે અંદર એ પોતાનો પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે એ હવે પ્રગટ થઈ જાય છે. પોતાનો જ્ઞાન સ્વભાવ તો છે જ, અનાદિનો છે, પણ હવે પૂર્ણ દશા જ્ઞાનની જે શુદ્ધ દશા, કેવળ જ્ઞાન જ્ઞાન જ્ઞાન, બીજું કાંઈ નહીં, એવું પ્રત્યક્ષ જ્ઞાન એ હવે પ્રગટ થયું છે. એટલે કેવળ જ્ઞાન જે છે તે અંદરમાંથી પ્રગટ થયું છે. જગત આખાને યુગપત જાણે છે, જગત આખાની બધી પર્યાયને જાણે છે એવું યુગપતપણું એ એનો સ્વભાવ છે, એ એવું સામર્થ્ય છે, એટલે એ પ્રગટ થાય છે. હા, આવી કેવળ જ્ઞાનની લક્ષ્મી છે, એને લક્ષ્મી કહી. પોતાની કેવળ જ્ઞાન લક્ષ્મી જે અંદરમાં શક્તિ રૂપે ભરી છે. કારણ કેવળ જ્ઞાન રૂપે એકલા જ્ઞાન સ્વભાવે ભરેલું છે. અને એનું લક્ષ કરીને ત્યાં એકાગ્ર થતા તેને અનુસરીને આ કેવળ જ્ઞાન લક્ષ્મી કાર્ય રૂપે પ્રગટ થાય છે. જે કારણ રૂપે પડ્યું છે એ કાર્ય રૂપે પ્રગટ થાય છે. પરમાંથી ને નિમિત્તમાંથી એ આવતું નથી. અને તે પૂર્વની જ્ઞાનની પર્યાય પ્રગતિ હતી તો એના કાર્ય રૂપે પ્રગટ થાય છે એમ પણ નહીં. પૂર્વે અધૂરા જ્ઞાનની પર્યાય જે હતી તો એમાંથી આ હવે પૂર્ણ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ એમ પણ નથી. આ પર્યાય કેવળ જ્ઞાનની પર્યાય, પૂર્ણ જ્ઞાનની પર્યાય એ સીધે સીધી પોતાના કારણ સ્વભાવ જ્ઞાન ને લીધે પ્રગટ થાય છે. એટલે કારણ જ્ઞાન, કારણ સ્વભાવ જ્ઞાન એનું આ કાર્ય રૂપે પ્રગટપણું તે કેવળ જ્ઞાન છે, એ કાર્ય સ્વભાવ જ્ઞાન છે. અને એ પરમાંથી આવતું નથી, નિમિત્તમાંથી પણ આવતું નથી,
પણ એ અંદરમાંથી આવે છે અને એમ પણ નથી કે પૂર્વની પર્યાય એવી થઈ હતી માટે થાય છે, એમ પણ નથી. ચાર જ્ઞાન પૂર્વે હોય તેને કાર્ય રૂપે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, એમ નથી. પરંતુ ત્રિકાળી કારણ જ્ઞાનની સ્વભાવરૂપ જે સત્તા છે, અંદરમાં જે સત્તા રૂપે પડ્યું છે, જે શક્તિ રૂપે પડ્યું છે, કારણ સ્વભાવ જ્ઞાન, એટલે કે છે કે ત્રિકાળી કારણ જ્ઞાનની સ્વભાવરૂપ જે સત્તા છે તેમાં એકાગ્ર થતા તેને અનુસરીને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. આ કેવળ જ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે અને તે ક્રમ, ઇન્દ્રિય તેમજ દેશકાળના વ્યવધાન એટલે વિઘ્ન વિનાનું છે. આવું કેવળ જ્ઞાન તે નિજ સંપદા છે, પોતાની સંપદા છે, નિજ ચૈતન્ય લક્ષ્મી છે. નિજ ચૈતન્ય લક્ષ્મી છે, એ સિવાય બીજી કોઈ લક્ષ્મી નથી. એ છે કે એક એક વસ્તુમાં નહીં વ્યાપતું, એક એક વસ્તુમાં નહીં વ્યાપતું હોવાથી, પરંતુ સમસ્ત વસ્તુમાં વ્યાપતું હોવાથી અસહાય છે, તે કાર્ય સ્વભાવ જ્ઞાન છે. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે કાર્ય સ્વભાવ જ્ઞાનનો પર્યાય છે ને, કેવળ જ્ઞાન તો પર્યાય છે ને, એટલે કહે છે કે એ કાર્ય સ્વભાવ જ્ઞાનનો પર્યાય કેવળ જ્ઞાન પહેલા એકને જાણે ને પછી બીજાને જાણે છે એમ નથી, પણ તે સમસ્ત વસ્તુઓમાં વ્યાપે છે, એક સાથે વ્યાપે છે, એટલે તે અસહાય છે, એને કોઈની સહાયની જરૂર નથી. એક જ સમયમાં સર્વ વસ્તુમાં, સર્વ જ્ઞેયોમાં વ્યાપે છે, એટલે કે સર્વ જ્ઞેયોને જાણે છે. આવી અસહાયની વ્યાખ્યા કરી છે. પહેલા એકને જાણે ને પછી બીજાને જાણે એમ કેવળ જ્ઞાન હોતું નથી. આમ જે કેવળ શુદ્ધ છે, ક્રમ, ઇન્દ્રિય અને વ્યવધાન રહિત છે અને જે અસહાય છે તે કેવળ જ્ઞાન અર્થાત કાર્ય સ્વભાવ જ્ઞાન છે. અને આવું અર્યંત પરમાત્માનું કેવળ જ્ઞાન છે તે પર્યાય રૂપ નવું પ્રગટ થયું ને, એટલે એને કાર્ય સ્વભાવ જ્ઞાન કહ્યું છે. અને કાર્ય સ્વભાવ જ્ઞાન છે એનું કારણ જે છે એને કારણ જ્ઞાન અથવા તો કારણ સ્વભાવ જ્ઞાન કહે છે. હવે કારણ સ્વભાવ જ્ઞાનનો વધારે વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે શુભધામ બોલીએ. સુખધામ અનંત સુખ